તારી વાત એકદમ સાચી પડી. આપણ પહેલા મને એમ કે સિદ્ધાર્થને બહુ વાગ્યું તો નથી ને? સ્વાતિએ શું કહ્યું? એ છોકરીની એક પણ વાત પર હવે મને વિશ્વાસ નથી. હું મારા સિદ્ધાર્થને હમણાં જ અહીંયા લઈ આવું છું. મોટા ભાભી એકદમ સાચું કહીને ગયા પપ્પાજી. હું પણ એમની સાથે જઉં છું સિદ્ધાર્થને પાછો લાવવા માટે. પણ જોઉં છું કે સિદ્ધાર્થને કોઈ કેવી રીતે હેરાન કરે છે. પ્રકાશ, પથરાય તો અજવાળું, નહીતર કાયમ અંધારું. હે ભગવાન, આ મનીષા ત્યાં જઈને શું કરશે? પ્રભુ, તું જ બધું સાચવી લેજે. શું કરી રહી છે તું? મમ્મીએ કીધું છે કે અમારા જમાઈ રાજને મચ્છર ના કરડવા જોઈએ, એટલે મચ્છરદાની ઓઢાડવા આવી હતી. જો આ છે ને મચ્છરદાની છે, અને બાંધવાની હોય, ઓઢાડવાની ના હોય. અને તું બાંધીશ પણ નહીં. મને સફોકેશન થાય છે. ઓહો, એટલે પૈસાદારોના ઘરમાં મચ્છરોને પણ પ્રવેશ બંધી હોય છે. ગરીબોનું લોહી ચૂસવાની આદત મચ્છર હોય કે માણસ, બંનેની સરખી જ હોય છે. જો તું મને હેરાન કરવાનું બંધ કર. હું ત્યાં બહાર શું છે પેલું ખુરશી પર સુઈ જઈશ, પણ આ ભૂતિયા જાળમાં તો નહીં જ શું. ભલે, પણ અહીંયાના મચ્છર ડેન્ગ્યુ અને મલેરિયાના સ્પેશિયાલિસ્ટ છે. એટલે ભગવાને બે હાથ આપ્યા છે ને, તાળી પાડતા રહેજો અને મચ્છર મારતા રહેજો. કેવું વિચિત્ર ઘર ને કેવા વિચિત્ર લોકો. સ્વાતિને મારા ઘરનો સ્ટોર રૂમ કેમ ગમે છે એ હવે મને સમજાયું. એ નર કાના કરતા તો ઘણું સારું છે. કુમાર, આ રિંકુએ કીધું કે તમે આ જાળીમાં નથી સૂઈ શકતા, એટલે હું તમારા માટે આ ધૂપ લઈ આવી છું મચ્છરનો. હવે મચ્છર તમારી નજીક જ નહીં આવે. હે, બસ હવે શાંતિ. શાંતિ? અરે અહીંયા શાંતિ છે ક્યાં? ના, એટલે થોડી વાર સુવાનો પ્રયત્ન કરું છું, આંખ બંધ કરું છું, એટલે કોઈ ના કોઈ આવી જાય છે. સાચી વાત છે કુમાર. હવે હું ધ્યાન રાખું કે તમને કોઈ ખલેલ ના પહોંચાડે. હું એક કામ કરું છું, હું સ્વાતિને જ અહીંયા મોકલી દઉં છું. એ જ તમારું ધ્યાન રાખશે. હા, બસ હવે શાંતિ. અરે મારી વાત સાંભળો. વાહ, ના એટલે મારા જીવનની સૌથી મોટી અશાંતિને રૂમમાં મોકલવાની તૈયારીઓ થઈ ગઈ છે. ને કે છે શાંતિથી સુઈ જા. પીઠનો દુખાવો કેમ ઓછો નથી થતો? ના, શું મૂકીને ગયા છો? મારો શ્વાસ મૂંધાઈ જશે અહીંયા. હવે આ રાણીઓ અત્યારે કેમ ફોન કરતો હશે? જો હવે આનો ફોન નહીં ઉપાડું ને તો આ કાવતરો ઘરે આવી જશે. હાથમાં ફોન હતો તોય ના ઉપાડો ને. બસ ના મન ના બોલ. તમે ક્યાં છો હિરેનભાઈ? એટલે તમે હાથે એવું કર્યું? હાથમાં ફોન હતો તોય ના ઉપાડે? વંદરા, આ શું કરે છે? આ હિરેનીઓ તો તુક્કો મારતો તો ને તીર લાગી ગયું. વન્ના બોલ, હું વિચારો છો? ના એટલે હા છે જે હોય. મેં તો બસ ખાલી તમને એ યાદ દેવડાવવા ફોન કર્યો તો
કે કાલે સવારે મને 1,11,000 રૂપિયા રોકડા મળી જવા જો, બાકી હું ઘેર પહોંચી જાય. હો, જય શ્રી કૃષ્ણ. હલો હલો હિરેનભાઈ, ઘરમાં ખૂટે નાણા એટલે યાદ આવે હિરેન રાણા. કાલના દિવસમાં હું ક્યાંથી લાવીશ આટલા રૂપિયા? અને આટલી રાત્રે હું કોની પાસે માંગુ? શું થયું સિદ્ધાર્થ? કેમ આ રીતે બેસી રહ્યા છો? તમને કંઈ જોઈએ છે? હા, જો શક્ય હોય ને તો થોડુંક ઝેર આપી દે મને. કેમ આવું બોલો છો? તો બીજું શું? હે એટલે શું? એટલે એક જ વારમાં મને પતાવી નાખો એટલે તારો અને તારા પરિવારનો આ રોજનો ખેલ પતે. અરે પણ થયું છે શું? આટલા બધા કેમ ઉશ્કેરાવ છો? તો શું, તને દેખાતું નથી? એક તો પહેલા પેલી તૂટેલી સીડીઓ પરથી મને નીચે પછાડ્યો, અને હવે આ ધુમાડો કરીને આ તો શ્વાસ રૂંધાવાનો પ્લાન છે તમારો કરો? અરે આ તો માએ મચ્છર ભગાડવા માટે મૂકી છે, એમાં આટલો બધો ગુસ્સો શું કરો છો? તું પેલા તો આ ધુમાડાને બંધ કરતું. સારું, તમે અહીંયા ના સૂતા, મારી સાથે ચાલો. હવે મારાથી નથી થતું. ગઈકાલથી એક અન્નનો દાણો ગળા નીચે નથી ઉતાર્યો અને ભૂતની જેમ અહીંયાથી ત્યાં ભટકી રહી છું. હે ભગવાન, આ ધૂળ અને તડકાના લીધે મારી સ્કિન અને હેરની તો પથારી ફરી ગઈ છે. મને તો અરીસામાં પોતાને જોવાની પણ હિંમત નથી થતી. નક્કી મને આંખો નીચે ડાર્ક સર્કલ તો થઈ જ ગયા હશે. મારે ઘરે જવું જ પડશે. ના ના, અત્યારે ઘરે બધા જાગતા હશે અને સિદ્ધાર્થની સામે આવીશ ને તો મારું આવી બનશે. ઘરે જઈને પહેલા તો મારા મમ્મીને પટાવવી પડશે. જો એકવાર એ માની જશે ને પછી તો આખું ઘર મારા ઈશારા પર નાચશે. અને રહી વાત એ સ્વાતિની, તો એનો હિસાબ તો હું વ્યાજ સાથે પૂરો કરીશ. ગજબ માણસ છો. આટલી વાર ના પાડી તો એ સીડીઓ પર ચડવાનો શોખ ના ગયો. આ તમારી જીદ જ એક દિવસ તમને બહુ ભારે પડશે. હા, હવે લેક્ચર આપવાનું બંધ કર. એક તો તું મારી પીઠમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે અને ઉપરથી તારી આ બકબકથી મારું માથું ફાટે છે. સાચી વાત તમને ક્યારે પચી છે જે આજે પચશે? ચાલો હવે ચૂપચાપ પાછળ ફરો. એક મિનિટ, વળી પાછું શું નવું તૂત લાવી? શું કરવું છે તારે? શું કરવું છે એટલે? તમને કઈ નુકસાન નથી કરવાનું. દવા લગાવી આપો. ના ના, દવા અહીંયા મૂકી દે, હું મારી જાતે લગાવી લઈશ. ઓહો, તમે તો મહાન છો ને. આ દવા અહીંયા મૂકી જાતે લગાવી દેજો. પણ યાદ રાખજો, ખભા પર બેસાડીને આખું ઘર ફેરવવાની તાકાત મારામાં નથી. એક તો અનબેરેબલ પેઇન છે અને ઉપરથી આ સ્વાતિ. આ હાલતમાં રૂપાને કેવી રીતે શોધીશ? આ માણસ જીદનું પૂતળું છે. જાતે કશું કરી શકતા નથી ને કોઈને કંઈ કરવા દેતા નથી. ભોગવો હવે એકલા બેસીને. પ્રકાશ કુમાર, એક મિનિટ ઉભા રહેજો. એક્સક્યુઝ મી, સાંભળો છો? આ આચાર્ય પરિવારનું ઘર કઈ બાજુ છે? આ અવાજ તો સિદ્ધાર્થના મમ્મીનો લાગે છે. શું કરો છો ભાભી?
આ જુઓ તો ખરા, કોઈ માંગવા વાળી લાગે છે. આ બેગ લઈને જે રીતે નીકળી પડી છે કે જાણે એના ઘરવાળે કાઢી ના મૂકી હોય. હવે આ શું જવાબ આપવાની હતી? પણ પૂછવું તો પડે કે નહીં? પૂછવામાં શું જાય છે? ઓ બેન, સાંભળો છો? આચાર્ય પરિવારનું ઘર કઈ બાજુ છે? ભાભી, લાગે છે આ ગુજરાતી નહીં જાણતી હોય, એને હિન્દીમાં પૂછી જોઉં. ઓય, ये आचार्य परिवार का घर किधर है? વેરી ગુડ. જોયું, આ ભાષા બદલી તો તરત સમજાઈ ગયું. લો, એને આપું બક્ષિસ. બેન લો. મારું નસીબ તો જો, જે ઘરની હું વહુ બનવાની હતી એ જ ઘરના લોકો મને રસ્તા પર માંગવા વાળી સમજીને દાન આપી રહ્યા છે. વાહ, આજે આખો પાટીદાર પરિવાર અહીંયા ઉતરી આવ્યો. અત્યારે આ ગરીબોની વસ્તીમાં આવતા એમને શરમ ના આવી? રાહુલ સાચું જ કહેતો હતો કે આ સિદ્ધાર્થ અને સ્વાતિ દૂધ અને સાકરની જેમ ભળી ગયા અને હું ગોટલીની જેમ રસ્તા પર ફેંકાઈ ગઈ. હવે લગાવી દઉં ને દવા? લગાવ જલ્દી. હવે એક પણ શબ્દ બોલ્યા છો ને તો આ દવા અહીંયા જ મૂકીને જતી રહીશ. પછી લગાવી લેજો જાતે. સારું. હવે દવા લગાવી છે કે મુહૂર્ત જોડાવું છે? હા, લગાવી આપ. મોમ, તમે અત્યારે અહીંયા? વાહ ભત્રીજા વાહ, તી જેવો મિજાજ ધરાવતો મારો સિદ્ધાર્થ આજે મિડલ ક્લાસ છોકરી પાસે પીઠ દબાવડાવી રહ્યો છે. આ સ્વાતિ તો પાકી જાદુગરની નીકળી. સિંહને અડધા દિવસમાં જ બિલાડી બનાવી દીધો. ભાભીને તો અત્યારે જ એટેક આવી ગયો. મેં તને વારંવાર ના પાડી હતી ને કે અહીં પગ ન મૂકતો, તેમ છતાં આ છોકરીના મોહમાં તો એટલો આંધળો થઈ ગયો કે તારી માની વાત ન સાંભળી. મેડમ, તમે પ્લીઝ શાંત થાઓ. આવો ને, બેસો. હું અહીંયા બેસવા નથી આવી. મને ખબર જ હતી કે તું સિદ્ધાર્થને એકલો પાડીને એની નજીક જવાનો પેતરો કરીશ. તમે ખોટું સમજી રહ્યા છો. હું તો સિદ્ધાર્થને માત્ર દવા લગાવતી હતી કારણ કે એમને પીઠમાં સખત દુખાવો છે. બતા મને, ક્યાં વાગ્યું છે તને? આઈ વોઝ શ્યોર કે આ લોકો તને કંઈક તો કરશે. મનીષાબેન, તમે અહીંયા? અરે અમારા અહો ભાગ્ય કે તમે અમારે ત્યાં પધાર્યા. બેસો, હું તમારા માટે ચા નાસ્તો લઈ આવું. રિંકુ, ચા ફટાફટ ખુરશી લઈ આવ. તમારા ઘરનું પાણી પીવાનું તો દૂર, તમારો પડછાયો જોવાનું પણ મન નથી મને. હું અહીંયા માત્ર મારા દીકરા માટે આવી છું. મોમ, પ્લીઝ કામ ડાઉન. ગુસ્સો ના કરશો. મને કશું નથી થયું. કઈ નથી થયું? તને આટલું બધું પેઇન થઈ રહ્યું છે ને તું કહે છે કઈ નથી થયું? તમે લોકોએ મારા દીકરાને શું કરી નાખ્યું છે? શું કહેવા માંગો છો તમે આંટી? કે અમે જીજુને ધક્કો મારીને પાડી દીધા છે એવું લાગે છે તમને? તમારા લોકો પાસેની બીજી અપેક્ષા પણ શું રાખી શકાય? મોઢું સંભાળીને વાત કરો આંટી. બધાને તમારા જેવા ના સમજશો. તમારા ઘરે સિક્યોરિટી નાના બાળકોને ધક્કો મારીને કાઢી શકે છે, પણ અમારે ત્યાં મહેમાનના સન્માનમાં જીવ ઘસી દેવો પડે ને તો પણ અમે પાછા નથી પડતા. પૈસા ઓછા છે પણ અતિથિનું અપમાન અમે ક્યારેય નથી કરતા. આને કેવી રીતે ખબર પડી કે પાટીદાર હાઉસમાં શું થયું? અતિથિનું સન્માન દેખાઈ રહ્યું છે મને.
મારે તને એક વાત પૂછવી છે. તને કેવી રીતે ખબર પડી કે એ દિવસે અમારા સિક્યુરિટી વાળાઓએ છોકરાઓને ધક્કા માર્યા? એ તો હા, હાજર હતી એ દિવસે તું. પોળમાં બધે વાત થતી હતી કે તમારા જેવા પૈસાદાર લોકો નાના બાળકોને કેવી રીતે બગાડે છે. અને કાલની ઘટના પછી તમે તમારા ઘરના સંસ્કારની વાતો ના કરો ને તો જ સારું રહેશે. સિદ્ધાર્થ, જોયું ને તે? આ લોકો મારું કેવું અપમાન કરી રહ્યા છે તે. મેડમ, તમને ગેરસમજણ થઈ રહી છે. સિદ્ધાર્થ સાથે જે કંઈ થયું એમાં અમારો કોઈનો કંઈ હાથ નથી. પપ્પાની પીઠમાં દુખાવો હતો એટલે સિદ્ધાર્થ એમની મદદ કરવા માટે સામાન લઈને ઉપર જતા હતા અને ઉતાવળના લીધે સીડી પરથી પડી ગયા. વાહ, આ ઘરની જે દશા છે જોતા તો સારું છે કે છાપરું માથે નથી પડ્યું. આ છોકરી પેલી સરસ્વતી પૂજામાં આવેલા છોકરા જેવી જ કેમ લાગે છે? કદ કાઠી બધું એના જેવું જ છે. મેડમ, સિદ્ધાર્થ પપ્પાને હેલ્પ કરવા ગયા એમાં પડી ગયા છે. મને તારા એક પણ શબ્દ પર વિશ્વાસ નથી. મોમ, સ્વાતિ સાચું કહી રહી છે. સિદ્ધાર્થ અત્યારે મારો પક્ષ કેમ લઈ રહ્યા છે? વાહ ભત્રીજા વાહ, અત્યારથી જ પત્નીના પાલો પાછળ સંતાવા લાગ્યો. તને તારી માં કરતા આ પારકા લોકો વધારે સાચા લાગે છે. મોમ, પણ તને કેવી રીતે ખબર પડી કે મને વાગ્યું છે? મેં જ ફોન કર્યો હતો મેડમને. અચ્છા, તો તારો આ પ્લાન હતો. મને અહીંથી કાઢીને તું પેલી રૂપાને બચાવવા માંગે છે ને? પણ હું તારો આ પ્લાન સક્સેસફુલ નહીં થવા દઉં. સિદ્ધાર્થ, તું અત્યારે જ ગાડીમાં ચલ. આપણે હમણાં જ ઘરે જઈએ છીએ. મનીષાબેન, આટલી રાત્રે કુમારને ક્યાં હેરાન કરશો? આજની રાત અહીંયા જ રોકાઈ જાઓ ને. તમારી વિનંતી તમારી પાસે રાખું. મને એનાથી કોઈ ફરક નથી પડતો. ચાલ સિદ્ધાર્થ. મોમ, હું અત્યારે તારી સાથે નહીં આવી શકું. મોમ, આજની રાત હું અહીંયા જ રોકાઈશ. તું તારી માં સાથે નહીં આવે? મોમ, અત્યારે હું નહીં આવી શકું. આઈ એમ સો સોરી મોમ, પણ હું જ્યાં સુધી રૂપાને શોધીને આખા પરિવારની હકીકત સામે ન લાવી દઉં ને ત્યાં સુધી મારે તમારી સાથે આ બિહેવિયર કરવું પડશે. ઓહો હો હો હો, હવે તો માં કરતા સાસુ વધારે વાલી થઈ ગઈ. આમાં તો મોટા ભાભીનું અપમાન થઈ ગયું. દેવાણ આમ અચાનક કેમ નીકળી ગયા? શું થયું? સિદ્ધાર્થ, તમારે મેડમ સાથે આવું વર્તન નહોતું કરવું જોઈતું હતું. એમનો કેટલો જીવ બળતો હશે. સ્વાતિ, તે અને તારા પરિવારે મારી મોમની આંખમાં જે આંસુ આપ્યા છે ને એનો હિસાબ તારે વ્યાજ સાથે ચૂકવવો પડશે. જ્યારે હકીકત બહાર આવશે ને ત્યારે મોમ પણ કહેશે કે મારો દીકરો સાચો હતો.